નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 19 ડિસેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો હોય છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે કયા શહેરમાં રૂપિયા 840 કરોડના ખર્ચે ગુજરાતના પ્રથમ અદ્યતન સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટમાં ઇલેક્ટ્રોનિક્સ ચિપ્સનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સુરતમાં. કઈ જગ્યાએ? સુરતમાં. તો સુરતની અંદર આવેલી છે સૂચિ સેમિકોન. એના દ્વારા પલસાણા તાલુકાના બગુમુરા ખાતે $100 મિલિયન, પરીક્ષામાં તમને $100 મિલિયન પૂછે તો પણ સાચું છે, 840 કરોડ લખે તો પણ, તો એના રોકાણ સાથે ગુજરાતના પ્રથમ અદ્યતન સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટમાં ઇલેક્ટ્રોનિક ચિપ્સનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટનો શુભારંભ કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો. 30,000 ફૂટના વિસ્તારમાં નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં પ્રતિદિન 3 લાખ સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતને ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ બનાવવા માટે સરકારે જાન્યુઆરી 2022માં સેમિકન્ડક્ટર પોલિસી અમલ બનાવી હતી, જેના પરિણામે સેમિકન્ડક્ટર, માઇક્રોચિપ્સ અને ડિસ્પ્લે નિર્માણ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ ગુજરાત તરફ આકર્ષાય છે. કોઈપણ ઇલેક્ટ્રોનિક સાધન જેવા કે મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર, લેપટોપ, ઓટોમોબાઈલ, એસી, ડિજિટલ મેડિકલ ડિવાઇસ, ઇન્ટરનેટની ડેટા ટેકનોલોજી, બધાની અંદર શું? તો બધાની અંદર આ સેમિકન્ડક્ટર હોય છે. સેમિકન્ડક્ટર બધાની અંદર, મતલબ એ ચાલક બળ આપણે કહી શકાય. તમને સુરતની વાત કરીએ ને તો વિશ્વમાં સૌથી મોટામાં મોટી ઓફિસ બિલ્ડિંગ, જેને આપણે શું કહીએ છીએ તો ડાયમંડ બુર્જ, એ પણ સુરતમાં આવેલી છે. આ ઉપરાંત યાદ રાખજો કે ભારતની સૌથી ઊંચામાં ઊંચી સરકારી બિલ્ડિંગ છે, એ સરકારી બિલ્ડિંગ છે એ બનાવવામાં આવશે સુરતમાં. રિસન્ટલી તમને ખબર હોય તો સુરતનું એક પોલીસ સ્ટેશન છે જે આખા ભારતમાં સૌથી બેસ્ટ પોલીસ સ્ટેશન બન્યું છે. તમને જો ખબર હોય એનું નામ તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. આ ઉપરાંત સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પણ સુરત નંબર 1 બન્યું છે, અને એની પહેલાં સ્વચ્છતા સર્વેક્ષણ આવ્યું હતું, એમાં પણ સુરત અને ઇન્દોર બંને સંયુક્ત રીતે નંબર 1 પર હતા. ઓકે, તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે. અને સુરતની અંદર હર્ષ સંઘવી છે, એમણે નાર્કોટિક્સ, એન્ટી નાર્કોટિક્સ યુનિટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું, એ પણ યાદ રાખજો. દર વર્ષે ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજનો દિવસ છે 19 ડિસેમ્બરને ગોવા મુક્તિ દિવસ અથવા તો ગોવા લિબરેશન ડે તરીકે મનાવવામાં આવે છે. તો ભારતમાં દર વર્ષે 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ મનાવવામાં આવે છે, અને તે 450 વર્ષના પોર્ટુગીઝના શાસન બાદ ભારતીય સશસ્ત્ર દળોએ 1961માં ગોવાને મુક્ત કર્યો. એ ગોવાને મુક્ત કર્યા એ દિવસને ચિહ્નિત કરે છે. 2024માં ગોવાની આઝાદીના 63 વર્ષ છે. 1947માં ભારતને અંગ્રેજો પાસેથી આઝાદી મળ્યા પછી પણ પોર્ટુગીઝોએ ગોવા છોડવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે ગોવા સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે બાકીના ભારતથી અલગ છે.
ગોવા, દમણ, દીવ આ 3 પોર્ટુગીઝ પ્રદેશો પર આક્રમણ કરવા માટે ઓપરેશન વિજય શરૂ કરવામાં આવ્યું હતું અને માનવામાં આવે છે કે ભારતીય સશસ્ત્ર દળોનું આ પ્રથમ ત્રિસેવા ઓપરેશન હતું. ભારત સરકાર 1 ડિસેમ્બર 1961થી લશ્કરી કાર્યવાહી કરવા માંગતી હતી, પરંતુ 36 જ કલાકની લશ્કરી કાર્યવાહી થઈ. 18 ડિસેમ્બરે શરૂ થઈ, 19 ડિસેમ્બરે સમાપ્ત થઈ અને પોર્ટુગીઝો છે એમણે ગોવા છોડીને ચાલ્યા ગયા. ભારતમાં આવવાવાળી વિદેશી પ્રજા પ્રથમ એ પણ પોર્ટુગીઝ અને છેલ્લે જવાવાળી પણ પોર્ટુગીઝ. બરાબર, તો એ યાદ રાખજો. ગોવાની વાત કરીએ તો મિત્રો ગોવા સ્થાપના દિવસ પણ પરીક્ષામાં પૂછાય છે. ગોવા સ્થાપના દિવસ 30 મેના રોજ મનાવવામાં આવે છે. બરાબર, અને ગોવા ક્રાંતિ દિવસ પણ પાછો આવે છે, જે 18મી જૂનના રોજ મનાવવામાં આવે છે. તમારા માટે પ્રશ્ન છે, ગોવા છે એનું કેપિટલ પણજી છે. ગોવા છે એના સીએમનું નામ શું છે? એના ગવર્નરનું નામ છે PS શ્રીધરન પિલ્લે. ભારતનું પ્રથમ GI સ્ટોર ગોવામાં. ગોવા ભારતનું સૌથી નાનામાં નાનું રાજ્ય વિસ્તારમાં છે. ગોવાની વાત કરીએ તો તમને ખબર હશે કે દરેક ઘરમાં વીજળી અને ઓપન ડેફિકેશન ફ્રી આ બનનાર પ્રથમ રાજ્ય પણ ગોવા છે અને ભારતનું પ્રથમ હડકવા મુક્ત રાજ્ય પણ ગોવા છે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 આવતા વર્ષે એટલે 2025માં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં 2 અલગ અલગ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો લદ્દાખમાં યોજાશે 23થી લઈને 27મી જાન્યુઆરી દરમિયાન. આઈસ હોકી અને આઈસ સ્કીઇંગ સહિતની આઈસ ઇવેન્ટનું આયોજન છે. બીજો તબક્કો તમે જુઓ, આમાં કંઈક ઉલટું લખાયું છે, પ્રથમ અને બીજો તબક્કો. આ 23થી 27 જાન્યુઆરી છે એ આઈસ હોકી અને આઈસ સ્કીઇંગ સહિતની આઈસ ઇવેન્ટનું યોજાશે અને એ બીજા નંબરનો તબક્કો આપણે ગણતરીમાં મારીએ તો 22થી લઈને 25 ફેબ્રુઆરીના રોજ. ઓકે, બરાબર છે, સોરી, અહીંયા જાન્યુઆરી ને અહીંયા ફેબ્રુઆરી છે. ઓકે, ડન. તો આની અંદર 22થી 25 ફેબ્રુઆરી સુધી આલ્પાઇન સ્કીઇંગ, નોર્ડિક સ્કીઇંગ, સ્કી પર્વતારોહણ, સ્નોબોર્ડિંગ આવી બધી રમતોનું આયોજન કરવામાં આવશે. ખેલો ઇન્ડિયા ગેમ્સ, અહીંયા શું વાત આપણે ચાલી રહી છે, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ. ખેલો ઇન્ડિયા ગેમ્સ અને ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ આનું આયોજન 2025માં ક્યાં કરવામાં આવશે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય મિત્રો, તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. બરાબર, આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાંથી તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને તમને પોલ્સ પણ રમવા મળશે. તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાની બાકી હોય તો પણ જોઈન કરી લો. ફોર્બ્સની વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની 21મી વાર્ષિક રેન્કિંગમાં કેટલી ભારતીય મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 3, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. તો રિસન્ટલી થયું છે કે ફોર્બ્સની વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની 21મી વાર્ષિક રેન્કિંગ આવી, જેમાં ઉર્સુલા વોન ડેર લિયન. તમારે કહેવાનું છે કે આમણે વડા છે, પણ ક્યાંના વડા છે, હેડ છે ક્યાંના, એ ટોચ પર છે. ત્યારબાદ પ્રભાવશાળી નેતાઓના વિવિધ જૂથનો સમાવેશ થાય છે. નોંધનીય રીતે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ છે, એમણે ભારતીય અર્થતંત્ર અને રાજકારણ એમાં એમનું નોંધપાત્ર યોગદાન છે અને પ્રકાશિત કરીને 28મું સ્થાન મેળવ્યું છે. તેઓ ભારતની પ્રથમ પૂર્ણ સમયની મહિલા નાણામંત્રી છે, જે દેશ 2027 સુધીમાં વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે. નિર્મલા સીતારમણને ઉપરાંત HCL ટેકનોલોજીના જે વડા છે, ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા, જેઓ 81મા નંબર પર છે. બાયોકોન કંપની છે એના સ્થાપક કિરણ મજુમદાર શો, એમણે 82મા નંબર પર છે. ઓકે, તો એ યાદ રાખજો. તાજેતરમાં કઈ બેંકે ખેડૂતો માટે જામીન મુક્ત લોનની મર્યાદા વધારીને 2 લાખ રૂપિયા કરી છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ. કોણે કરી છે? RBIએ. તો RBIએ ખેડૂતો માટે જામીન મુક્ત લોનની મર્યાદા 1.6 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી દીધી છે. આ નિર્ણય ક્યારથી લાગુ થવાનો? જાન્યુઆરી 2025થી. ના પગલાંનો હેતુ વધતા કૃષિ ખર્ચ વચ્ચે નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવાનો છે. નવા નિર્દેશમાં દેશભરની બેંકોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે લોન લેનારી વ્યક્તિ દીઠ ₹2 લાખ સુધી ધિરાણ માટે માર્જિનની જરૂરિયાતને માફ કરવાની સૂચના પણ અપાય છે. આ નિર્ણય વધતા ખર્ચ, ખેડૂતો માટે ક્રેડિટ એક્સેસ સુધારવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ પગલાંથી દેશના 86%થી વધુ નાના અને સીમાંત ખેડૂતોને ઘણો ફાયદો થશે. બેંકોને દિશા નિર્દેશનો ઝડપથી અમલ કરવા, નવી લોન જોગવાઈ અંગે વ્યાપક જાગૃતિ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે.
આ પગલાંથી કિસાન ક્રેડિટ કાર્ડ થકી લોન મેળવવાની પ્રક્રિયા પણ સરળ થઈ જશે. સરકારની સુધારેલી વ્યાજ સબવેન્શન સ્કીમને પૂરક બનાવશે એવી પણ અપેક્ષા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ 1 એપ્રિલ 1935માં એની સ્થાપના થઈ કોલકાતામાં. 1937માં એનું હેડક્વાર્ટર મુંબઈ લાવ્યા. 1949 1 જાન્યુઆરીના રોજ એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એના પ્રથમ ગવર્નર હતા બ્રિટિશ એસબોર્ન સ્મિથ, એ બી યાદ રાખવાનું. ભારતીય ગવર્નર પ્રથમ સીડી દેશમુખ અને પ્રથમ ગુજરાતી ગવર્નર આઈજી પટેલ. અને હાલમાં ગવર્નર નવા બન્યા છે 26મા નંબરના, તમારે એમનું નામ કહેવાનું છે. આ ઉપરાંત સતત 11 વખત આરબીઆઈએ શું કર્યું છે? રેપો રેટ 6.50% રાખ્યો. રિવર્સ રેપો રેટ 3.35%. યાદ રાખજો. ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ શહેર ઇન્દોર. તો મધ્યપ્રદેશના ઇન્દોરને ભિખારીઓથી મુક્ત બનાવવાના પ્રયાસોમાં જિલ્લા કલેક્ટર આશીષસિંહ પત્રકારોને જણાવ્યું કે વહીવટી તંત્રે ઇન્દોરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કરી દીધો છે. 1 જાન્યુઆરી 2025થી ભિક્ષા આપનારાઓ સામે એફઆઈઆર નોંધવાનું કામ થશે. ભીખ માંગવા સામે જાગૃતિ અભિયાન આ ડિસેમ્બરના અંત સુધી શહેરમાં ચાલવાનું છે. જો કોઈ વ્યક્તિ 1 જાન્યુઆરી પછી ભિક્ષા આપતો જોવા મળશે તો તેની સામે એફઆઈઆર નોંધવામાં આવશે. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એફઆઈઆર. વહીવટીતંત્રે તાજેતરના મહિનાઓમાં લોકોને ભીખ માંગવા મજબૂર કરતી વિવિધ ગેંગનો પર્દાફાશ કર્યો છે અને ભીખ માંગવામાં સામેલ ઘણા લોકોને પુનર્વસન પણ કરાવવામાં આવ્યું છે. કેન્દ્રીય સામાજિક અને ન્યાય સશક્તિકરણ મંત્રાલય છે એને દેશના 10 શહેરોને ભિખારી મુક્ત બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં ઇન્દોરનો પણ સમાવેશ થાય છે. ઇન્દોરની વાત કરીએ તો સ્વચ્છતામાં નંબર 1 પર છે. છેલ્લા 6 વર્ષથી નંબર 1 પર રહ્યું છે. તમને ખ્યાલ હોય તો 2023નો પ્રવાસી ભારતીય દિવસ જે 17મા નંબરનો હતો એ પણ ઇન્દોરમાં મનાવવામાં આવ્યો હતો. ભારતનું પ્રથમ પાયદળ મ્યુઝિયમ છે એ પણ ઇન્દોરમાં આવેલું છે. તમારા માટે પ્રશ્ન, ઇન્દોરની અંદર તમને ખ્યાલ હોય તો કેટલા લાખ વૃક્ષો ફક્ત 24 કલાકમાં ઉગાડીને વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો? જો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે, બરાબર છે, રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે ગ્વાલિયરમાં GSI જીઓ સાયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ રહેશે શ્રી જગદીપ ધનખડ, આપણા ભારતના વાઇસ પ્રેસિડેન્ટ છે હાલના 14મા નંબરના, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. તો તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે ગ્વાલિયરમાં રિબન કાપીને તકતીનું અનાવરણ કરીને GSI જીઓ સાયન્સ મ્યુઝિયમનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં મંગુભાઈ પટેલ, જેઓ હાલમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ છે અને ગુજરાતથી બિલોંગ કરે છે, શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કેન્દ્રીય મંત્રી છે, બરાબર છે, અને શ્રી સતીશચંદ્ર દુબે કોલસા અને ખાંડના રાજ્યમંત્રી છે. આમના સહિત નોંધપાત્ર વ્યક્તિઓએ હાજરી આપી હતી. GSI જીઓ સાયન્સ મ્યુઝિયમના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી જગદીપ ધનખડે અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો સાથે અત્યાધુનિક સુવિધાઓના ઉદ્ઘાટનને ચિહ્નિત કર્યું. ઐતિહાસિક વિક્ટોરિયા માર્કેટ બિલ્ડિંગમાં આવેલ આ મ્યુઝિયમ જ્ઞાનના હબ અને પૃથ્વીના ભૂસ્તર શાસ્ત્રીઓની અજાબીઓને શ્રદ્ધાંજલિ તરીકે સેવા આપે છે. તમને ખબર છે ને 18મી મેને આપણે મનાવીએ છીએ વિશ્વમાં મ્યુઝિયમ ડે. ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ ક્યાં આવેલું છે? કોલકાતામાં. ગુજરાતની વાત કરીએ તો બરોડામાં, બરોડા પિક્ચર એન્ડ આર્ટ ગેલેરી કરીને. ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું મ્યુઝિયમ તમને પૂછે તો સૌથી જૂનું મ્યુઝિયમ ક્યાં આવેલું છે? કચ્છની અંદર, ભુજની અંદર કચ્છ મ્યુઝિયમ. અને રિસન્ટલી તમને ખબર હોય તો પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ મળ્યો સ્મૃતિવન સ્મારક મ્યુઝિયમ, જે ભુજમાં ભુજિયા ડુંગર પર આવેલું છે એને. આ કાર્યક્રમ આધુનિક નવીનતા સાથે પરંપરાના સંમિશ્રણની ઉજવણી કરવામાં આવી હતી અને દેશના ભૂસ્તરશાસ્ત્રીય સંસાધનોની શોધમાં જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના નોંધપાત્ર યોગદાનને દર્શાવવામાં આવ્યું હતું. તમને ખબર હશે ગ્વાલિયરને યુનેસ્કો દ્વારા સંગીતનું શહેર ઘોષિત કરવામાં આવ્યું. તો પછી સાહિત્યનું શહેર કોને ઘોષિત કરવામાં આવ્યું? ખબર હોય તો તમને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. યુદ્ધ જહાજ INS તુશીલ, બરાબર છે, એ ભારતીય નૌકાદળમાં જોડાયું છે. તો ભારતીય નૌકાદળ માટે રશિયન નિર્મિત યુદ્ધ જહાજ INS તુશીલનું રશિયન તટીય શહેર કિલિનિનગ્રાદમાં લોન્ચ કરવામાં આવ્યું
અને રડારથી બચવામાં સક્ષમ છે અને મિસાઇલ ક્ષમતાથી સજ્જ આ યુદ્ધ જહાજ લોન્ચ સમારોહમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, હાલના નેવીના ચીફ છે એડમિરલ દિનેશ ત્રિપાઠી, આ સહિત ઘણા બધા વરિષ્ઠ ભારતીય અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. આ યુદ્ધ જહાજ રશિયામાં 2.5 અબજ US$થી વધુના કરાર હેઠળ બનાવવામાં આવ્યું છે. ભારતે 2016માં નૌકાદળ માટે 4 સ્ટીલ્થ ફ્રિગેટ માટે રશિયા સાથે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ રશિયામાં 2 યુદ્ધ જહાજનું નિર્માણ કરવામાં આવશે. અન્ય 2 યુદ્ધ જહાજ છે ભારતમાં બનાવવામાં આવશે. INS તુશીલ એ પ્રોજેક્ટ 1135.6નું અપગ્રેડેડ ક્રિવાક 3 ક્લાસ ફ્રિગેટ છે. 125 મીટર લાંબુ, 3900 ટનનું યુદ્ધ જહાજ INS તુશીલ રશિયન અને ભારતીય અત્યાધુનિક ટેકનોલોજી અને યુદ્ધ જહાજના નિર્માણમાં શ્રેષ્ઠ પ્રથાઓનું પ્રભાવશાળી મિશ્રણ કહી શકાય. જહાજની નવી ડિઝાઇન તેને રડારથી બચવાની ક્ષમતા અને વધુ સારી સ્થિરતા આપે છે. નૌસેનાની વાત કરીએ, ભારતીય નૌસેનાના પિતા છત્રપતિ શિવાજી મહારાજની કહેવાય છે. એના ચીફ છે હાલમાં દિનેશ કુમાર ત્રિપાઠી. અને ભારતીય નૌસેના દિવસ ક્યારે મનાવવામાં આવે તમારે જણાવવાનું છે. અને સમ નો વરુણ એ ભારતીય નૌસેનાનો મુદ્રાલેખ છે, આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતા અટકાવનાર વાલ્વ કયો છે? તો ત્રિદલ વાલ્વ અને દ્વિદલ બંને આવે, એટલે જવાબ શું આવશે? એ અને બી બંને. ફ્યુઝનો તાર બનાવવા માટે કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે? તો લેડ અને ટીનની. CRTનું પૂરું નામ કેથોડ રે ટ્યુબ. નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી? સોડિયમ. નીચેનામાંથી કોનો વક્રી ભવનાંક સૌથી વધારે છે? હીરો. બરાબર છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, હાલી નૃત્ય કઈ આદિજાતિનું લોકનૃત્ય છે? તો દુબળા. મોઢેરાનું સૂર્ય મંદિરની રચના ખાલી જગ્યા છે, તો પૂર્વાભિમુખ છે. કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થ સ્થાન છે? બરાબર છે. તો શું આવશે? કચ્છમાં છે, જૈનોનું છે. ભવાઈના પિતા અસાઈદ ઠાકર ક્યાંના વતની હતા? સિદ્ધપુરના. ભારતમાં પ્રખ્યાત દર્પણ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની સ્થાપના કોણે કરી છે? મૃણાલિની સારાભાઈ. ડૉક્ટર વિક્રમ સારાભાઈની પુત્રી અને મલ્લિકા સારાભાઈની પણ પુત્રી. બરાબર છે. ના સોરી, ડૉક્ટર વિક્રમ સારાભાઈની પત્ની છે. આ મૃણાલિની એમની પત્ની છે અને મલ્લિકા એમની પુત્રી છે. ઓકે. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના કયા એરપોર્ટને તેની ઉર્જા કાર્યક્ષમતામાં નવીન અભિગમ માટે NECA પુરસ્કાર મળ્યો? તો અમદાવાદ એરપોર્ટને. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ અને આયુર્વેદ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું? તો દહેરાદૂન ખાતે. હવે આજે પૂછેલા જે પ્રશ્નો છે એના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે સુરતનું પેલું પોલીસ સ્ટેશન જે આખા ભારતનું સૌથી બેસ્ટ પોલીસ સ્ટેશન બન્યું છે, નામ શું છે એનું? તો ઈચ્છાપોર પોલીસ સ્ટેશન. સેકન્ડ પ્રશ્ન છે, ગોવાના હાલના CM કોણ છે? ગોવાના હાલના CM કોણ છે? તો પ્રમોદ સાવંત. પ્રમોદ સાવંત. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ અને ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ એનું આયોજન ક્યાં કરવામાં આવશે? બિહારમાં. ચોથો પ્રશ્ન છે, ઉર્સુલા વોન ડેર લિયર કોણ છે? યુરોપિયન કમિશનના અધ્યક્ષ છે. બરાબર છે. ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન, RBIના ગવર્નર નવા બન્યા એમનું નામ શું છે? સંજય મલ્હોત્રા. કોણ બન્યા છે? સંજય મલ્હોત્રા. છઠ્ઠો પ્રશ્ન, ઇન્દોરમાં એક વર્લ્ડ રેકોર્ડ થયો, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, 24 કલાકમાં 11 લાખ વૃક્ષો ઉગાડીને. સાતમો પ્રશ્ન છે કે ગ્વાલિયર સંગીતનું શહેર છે તો સાહિત્યનું શહેર કયું? તો કેરળનું કોઝિકોડ. આઠમો પ્રશ્ન, નૌસેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 4 ડિસેમ્બરના રોજ. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પ્રથમ પ્રશ્ન, તાલુકા ફેમિલી કોર્ટોમાં ડિજિટલ હાઇબ્રિડ સુનાવણી પ્લેટફોર્મ પૂરું પાડનાર ગુજરાત હાઈકોર્ટ દેશમાં કેટલામી હાઈકોર્ટ બની છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે ત્રીજો ભારત યુનાઇટેડ કિંગડમ ફાઇનાન્શિયલ માર્કેટ ડાયલોગ યોજાયો? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે.
જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. અત્યારે જો બાકી હોય તો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.